આપણે મળી ગયા છે ઉદયપુર વાળા ભાઈ. કાલે કોન્ટેક્ટ થયો હતો સારુંથી. એક આપણો દોસ્ત અરુણ છે એના માટે કોન્ટેક્ટ બાજુ એક તમારે કે ડોન્ટ ડિસ્ટર્બમાં ફોન એટલે કોઈના ફોન આવે તો ફોન બી નહીં ઉપડે. કોન્ટેક્ટ સારો થયો કે મળી જાય નસીબ મસ્ત છે. तो अरे हेलो भाई केवू है बस आंधी भाई जोरदार जोरदार. तो दुर्गाराम ये कौन सी जगह है? ये जैसलमेर जिला है पोखरण पोखरण है ना राजस्थान. अच्छा तो आ साइड में भारत पेट्रोल पंप હતું ત્યાં અહીંયા રોકાયા હતા ને બીજા અરે ભાઈ હેલો ભાई कैसे हो? बढ़िया सर. बढ़िया 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 बढ़िया. तो आपका नाम? दानाराम जी. दानाराम. आप भी यहीं से? हाँ यहाँ से. यहीं से ना प्रॉपर? ओके ओके ओके. तो जो ये भाई मिले आ भाई मળી ગયા ને આપડા ભાઈ બે. હેલો ભાઈ कैसे हो? ठीक है भाई. ठीक है भाई. तो આ ભાઈ છે. તો હેલો મિત્રો કેમ છો બધા? મસ્ત મજામાં છો. હું તમારો દોસ્ત રોહિડા જે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છો બટ બાય સાયકલથી ને. તો આપણે કંઈ સાંજે પેટ્રોલ પંપ પર રોકાયા હતા અને પેટ્રોલ પંપ પર સુવિધા બહુ મસ્ત હતી. અને જે અહીંયા ભાઈ છે એ ભાઈ તરફથી ખાવાનું પણ હતું. ખાવાનું બનાવ્યું જોરદાર મસ્ત મજાનું. અત્યારે સવારે ચા પણ બનાવે છે. તો હવે ચા પીશું અને પાણીના બાટલ પણ ભરી લઈશું. અને ભાઈ ચા બની ગઈ છે ને. ચા ઉકાળો, આપણે દેશી ચા ઉકાળો. તો અત્યારે આપણે રેડી થઈ ગયા છે. ઓકે કમ્પ્લીટ ને ચા બા પીને કમ્પ્લીટ. તો હવે જે ભાઈ છે એ ભાઈ લોકોને મળીને પછી આપણે આગળની તરફ ધીમા ધીમા પાછા નીકળીશું. તો આપણે હવે પણ નીકળી રહ્યા છે. જે ભાઈને મળવાના હતી આપણે મળી રહ્યા. તો એક આ રહ્યા ભાઈ જે આપણે અહીંયા હતા હમણાં તે રોકાયા હતા. તો હેલો મોટા ભાઈ. हेलो. तो कैसे हो? बस बढ़िया. आपका नाम? दुर्गाराम. दुर्गाराम. ये कौन सी जगह है? ये जैसलमेर जिला है पोखरण पोखरण है ना राजस्थान. अच्छा तो आ साइड में भारत पेट्रोल पंप હતું ત્યાં અહીંયા રોકાયા હતા ને બીજા અરે ભાઈ હેલો ભાई कैसे हो? बढ़िया सर. बढ़िया 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 बढ़िया. तो आपका नाम? दानाराम जी. दानाराम. आप भी यहीं से? हाँ यहाँ से. यहीं से ना प्रॉपर? ओके ओके ओके. तो जो ये भाई मिले आ भाई મળી ગયા ને આપડા ભાઈ બે. હેલો ભાઈ कैसे हो? ठीक है भाई. ठीक है भाई. तो आ भाई છે ને આ ભાઈ તો પાછા અલગથી છે ને. આ ભાઈ અહીંયાથી નહીં છે. आप कहाँ से हो? मैं यूपी से हूँ भाई. यूपी से? यूपी से सुल्तानपुर जिला. ये यूपी से सुल्तानपुरा जिला. आपका नाम? विकास कुमार. विकास कुमार. चलो आपको कैसा लगा हमारे यहाँ का बस बढ़िया बढ़िया भाई. पहला जैसे मतलब ऐसा लगा कि चलो अपना घर पे ही है ना, क्योंकि सब व्यवहार एक मेन चीज़ है व्यवहार, लोगों का व्यवहार. तो मतलब राजस्थान के लोग भी बहुत बढ़िया है और बहुत ही अच्छे. तो ये सभी भाई से मिलकर बहुत ही अच्छा लगा. और हमारी जो यात्रा है उसको भी हम कंटिन्यू आगे की तरफ करेंगे. चाय तो पी लिया है, ચા બા તો પી લીધી છે. હવે ચા પીને આપણે પણ આગળની તરફ ધીમા ધીમા નીકળીએ. અને આ ભાઈ જોડે મળીને બહુ સારું લાગ્યું. અને જો ટાઈમ થશે તો પાછા આપણે અહીંયાથી રિટર્ન થશું. તો કદાચ પાછા મળીશું હે ને. સાંજ થાય તો આપણે રોકાઈ જઈશું ને કર તો પાછા સવાર બપોરે હોય તો આપણે પાછા આગળની તરફ ધીમા ધીમા નીકળી જઈશું. તો ચલો ભાઈ મળીએ પાછા. वापस आते टाइम और ઓકે स्टॉप करना. ઓકે ठीक है. ચલો. તો ચલો મોટા ભાઈ चलिए ठीक. મળીએ ગયા ગારું. તો આપણે નીકળી ગયા છે. तड़को तो है ना, तड़को तो है. निकल गया है. कैसा दिख रहा हूँ बोलना है ना. टोपी लगाएंगे आगे जाके. तो આગળ જઈને ટોપી પહેરે હેલ્મેટ તો છે નથી. જેસલમેર વટીશું એટલે જેસલમેર જઈને પાછા રિટર્ન આવશું. અહીંથી જઈશું આગળની તરફ. પછી લેવાશે હેલ્મેટ. અત્યાર સુધી નહીં લેવાય ને હું વિચારું છું ડિકેટલોનમાંથી લઈશ હેલ્મેટ હે ને. ચલો ચડાવશે થોડુંક ચલાવી લઈએ સાયકલ. આપણે લેવા ઊભા હતા ભાઈ. હા હે ને એનર્જી માટે બેસ્ટ. ભલે ઓરિજિનલ લીંબુ નહીં ડુપ્લિકેટ હશે ખબર નહીં. એ કંઈ ખાવાની ઈચ્છા હતી આપણને. બીજું મોંઘું હતું, સસ્તામાં સસ્તું આપણા માટે આવ્યું 20 રૂપિયાનું એમ. તો આ છે ભાઈ. પછી તો આ નહીં મળે ખાય. આપણે મળી ગયા છે ઉદયપુર વાળા ભાઈ. કાલે કોન્ટેક્ટ થયો હતો સારુંથી. એક આપણો દોસ્ત અરુણ છે એના માટે કોન્ટેક્ટ બાજુ એક તમારે કે ડોન્ટ ડિસ્ટર્બમાં ફોન એટલે કોઈના ફોન આવે તો ફોન બી નહીં ઉપડે. કોન્ટેક્ટ સારો થયો કે મળી જાય નસીબ મસ્ત છે. તો અરે હેલો ભાઈ કેવું છે? बस आंधी भाई. જોરદાર જોરદાર. તો બધા ફેમિલી સાથે જ છે ને, બધા ટોટલી ફેમિલી સાથે જ છે. તો અત્યારે મળી ગયા છે અને હવે ભાઈ બી આગળની તરફ જાય છે. ભાઈ તો ચપલું મારશે ને સીધા તે પહોંચી જશે. આપણે વાર લાગશે 2 દિવસ તો હજી લાગવાના છે ને. કંઈ નહીં ધીમા ધીમા આપણે પણ આગળની તરફ ધીમા ધીમા નીકળીએ. હમણાં આપણે લગાતાર સાયકલ ચલાવીને જે આપણે છોટાઉદેપુરથી ભાઈ હતા એ મળી ગયા હતા વાતચીત કરીને. પછી એ પણ નીકળી ગયા હતા. પછી આપણે લગાતાર સાયકલ ચલાવીને અહીંયા હોટલ છે ત્યાં ઊભા રહ્યા છે. હવે જમવાનું છે આપણે. તો જમવાનું એક આવે છે બીજો વ્યક્તિ માણસ છે એ આવે સ્કેટિંગ રાઇડર એ આવશે. બહુ પાછળ છે ને ભાઈ. પવન
એક વસ્તુ છે, ગરમી નથી લાગતી, તડકો એટલો બધો નથી, પવન એટલો બધો છે. આ બે જ વસ્તુ એવું છે ને, ગરમી પવન બહુ છે, તો પ્રોબ્લેમ આવે એ પડે છે. તો સાયકલ અહીંયા આવશે અને અહીંયા હોટલ છે, તો બસ થોડી વાર રાહ જોઈને પછી આપણે જમવાનું છે. આ મોસમનું વાતાવરણનું કંઈ ખબર નહીં પડતી. હવે કેવું લાગે ખબર છે? હવે એવું લાગે કે ગરમી હોત ને સારું હતું, સાયકલ તો ચલાવી તો. એટલે બધું આવું છે ને, ઠંડી હોય તો લાગે, ગરમી હોય તો કેટલું મસ્ત, ગરમી હોય તો બોલે ઠંડી કેટલું, પવન ના ચાલતો તો કે આપણે કહીએ કે પવન હોય તો કેટલું સારું. સવારથી એટલો ફાસ્ટ પવન ચાલે છે કે સાયકલ નથી ચલાવતા, નથી ચલાવી શકતા એને. ને પવન એવો રહે કે એકદમ ગરમ ગરમ, થોડો ઠંડો ઠંડો પવન આવે છે. તો અત્યારે 60 કિલોમીટર છે જેસલમેર. હું આરામથી પહોંચી જતો, જેમ કે 6-7 વાગે તો પહોંચી જતો જેસલમેર આરામથી. પણ ભાઈ પવન એવું બોલો, આમ અચાનક પવન આવે તો આખી સાયકલ હલી જાય. અને તો એ છે. તો હવે આપણે જેટલું થાય એટલું ચલાવીશું હે ને. હવે કેટલું ચાલે છે એ તો ખબર નથી, જોઈએ આજનો સ્ટોપ ક્યાં રહેવાનો છે તો ખબર નહીં. સાયકલ ચલાવે પછી ખબર પડે કે આજનો સ્ટોપ ક્યાં છે ને. કંઈ વાંધો નહીં, ચલો સાયકલ લગાતાર રેગ્યુલર સાયકલ ચલાવીએ. આપણે બપોરે બેઠા હતા, નાસ્તો જમવાનું પણ આપણે જમી લીધું હતું. અને ડીશ આપણને પડી હતી 120 રૂપિયાની. આપણે પહેલાં બી કીધું હતું કે 120 રૂપિયામાં આપણે ખાઈ લઈએ ને. છેલ્લામાં છેલ્લું એમ બજેટ જોવા જઈએ ને આપણે લાસ્ટ તો 150 રૂપિયા, પછી નહીં જે ઉપર હે ને. જેમ કે આપણે રોડ ટુ હેવન ગયા હતા, તો હોટલનો મેન આગળ, જેમ કે રોડ ટુ હેવન ચાલુ થાય ને રોડ ટુ હેવન લાસ્ટ સમાપ્ત થાય ને ભાઈ, જ્યાં 120 રૂપિયાની 130 રૂપિયાની ડીશ, ત્યાં કેટલાની 250 રૂપિયાની. વિચારો કરો હવે. એટલે આવું હોય, જેમ મેન મોટી ટુરિસ્ટ જગ્યા હોય ત્યાં તો હોય ભાઈ ને. અને અહીંયા આપણે છે રાજસ્થાનમાં, ગુજરાતમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે અત્યારે, વાંધો નહીં. ચલો સાયકલ લગાતાર ચલાવે પછી પાછા આગળ મળીએ. હવે અહીંયાથી આપણે ચંદન ગાંવ કરીને આવશે, અહીંયાથી 10 કિલોમીટર છે. તો આપણે વિચારે છે કે આજે જલ્દી રોકાઈ જાય ને, કેમ કે ચંદન ગાંવ આગળથી પછી કોઈ વધારે નથી દેખાતું કંઈ. તો એ છે, જેટલું ચાલે એટલું આપણે ચાલીશું. અને આગળ ચંદન ગાંવ આવે છે, ત્યાં આપણે સ્ટોપ કરીશું. ગામમાં નહીં એના પહેલાં આપણે ને કે ધાબો આવશે, પેટ્રોલ પંપ તો નહીં પર કંઈ હોટલ ધાબો આવશે, તો જોઈએ સુવિધા મસ્ત હોય તો આપણે ત્યાં સ્ટોપ કરશું ને રોકાઈ જઈશું. આગળથી હવે આવશે ચડાઈ. આ તો ઠંડીમાં વેસલિંગ નહીં, આ ગરમીમાં વેસલિંગ યુઝ કરવું પડે લાગે. આ હોઠ બધા ફાટી જાય, કેમ કે ગળું એકદમ સુકાઈ જાય છે ને, હોઠ એકદમ સુકાઈ જાય, તરસ ખૂબ લાગે. પવન ચાલે સામે તરફ, બહુ ડેન્જર ભાઈ. ચલો ચડાવ આવશે, ચડાવી લઈએ આપણે. અને ચડાવ આવ્યો છે, ચડાવ એકદમ લો ગેર, તો પણ થાક લાગે. લો ગેરમાં એવું છે એકદમ ફાસ્ટ પેન્ડલ મારો તો જાય હે ને. અત્યારે ટાઈમ થયો છે 6:20. 2 પડીકા ખાઈ જાય છે ને આપણે. અચાનક ભૂખ લાગી ગઈ યાર, ખબર નહીં. બપોરે આપણે ખાવાનું તો ખાધું જ છે, પણ થોડુંક આવતા તો કેવું એકદમ ભૂખ લાગી જાય ને એ થઈ ગયું. પાણી તો પીધું, પાણી બી કેટલું પીએ. રસ્તો એવો છે ને કે આવી સ્ટેટ એકદમ સ્ટેટ પૂરો, અને એટલામી સેવ ખાઈ ને પછી પાછા નીકળી આગળ. તો ફાઇનલી મિત્રો આપણે રોકાઈ ગયા છે ને. આ કઈ જગ્યાએ રોકાયા છે તો તમને આવતીકાલે કહીશ. ને અહીંયાથી હવે ફક્ત જેસલમેર છે સમજી લો ને 50 કિલોમીટર ને. તો એ કઈ છે 50 કિલોમીટર તો હશે જેસલમેર. વધારે સાયકલ નથી ચાલી શકી કેમ કે પવનના કારણે. તો અહીંયા રોકાઈ ગયા છે આપણે મસ્ત. ને આવતીકાલે તમને જગ્યા અહીં બતાવી દઈશ ક્યાં રોકાયો હતો. ને અહીંયા આપણે આપણી સોલો ટ્રાવેલિંગ સ્ટોપ કરીએ છીએ. બસ તમારો સાથ સપોર્ટ આપતા રહેજો. અને હા, નવા હોય તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક તો જરૂર કરજો.
તમારો એક સબસ્ક્રાઈબર અમને મોટિવેટ કરે છે અને હું આ રીતે આગળની તરફ વિડીયો બનાવતો રહીશ. તો આપણે અહીંયા વિડીયો સ્ટોપ કરીએ છીએ અને આવતીકાલે મળીએ. હર હર મહાદેવ. જય હિન્દ, જોહાર, જય આદિવાસી.